આ વાત છે એ સમયની જ્યારે ધર્મનું તેજ આખી પૃથ્વી પર પ્રસરેલું હતું અને દરિયા કિનારે સોનાની નગરી દ્વારકા વસેલી હતી. પણ ખબર છે, દ્વારકાના રાજા યોગેશ્વર કૃષ્ણ ના જીવનનો સૌથી આકર્ષક પ્રસંગ કયો? એ તો દેવી રૂકમિણી સાથેનો એમનો વિવાહ. એ માત્ર લગ્ન નહોતા, એ શ્રદ્ધા અને સમર્પણનો વિજય હતો. વિદર્ભની રાજકુમારી રૂક્ષ્મણીના હૃદયમાં માત્ર કૃષ્ણ જ વસતા હતા. પરંતુ જ્યારે તેમના ભાઈ રૂક્ષ્મીએ શિશુપાલ સાથે તેમના લગ્ન નક્કી કર્યા, ત્યારે આશાનો છેલ્લો કિરણ પણ ધોધલું જણાતો હતો. એ કપરી ખડીએ રૂક્ષ્મણીએ ભગવાન કૃષ્ણને એક ગુપ્ત પત્ર લખ્યો. એ પત્રમાં કોઈ ફરિયાદ નહોતી, પણ હતો એક અતૂટ વિશ્વાસ. તેમને લખ્યું, હે શ્યામ, જો મેં સાચા હૃદયથી તમારી ભક્તિ કરી હોય તો મારું રક્ષણ કરજો. ભક્તની હાકલ સાંભળી ભગવાન ક્યારેય મોડા પડતા નથી. જે ક્ષણે રૂક્ષ્મણી માતા અંબિકાના મંદિરે પૂજા કરવા ગયા, બરાબર એ જ સમયે ભગવાન કૃષ્ણનો રથ ત્યાં આવી પહોંચ્યો. હજારો સૈનિકોની હાજરીમાં રણછોડરાય રૂક્ષ્મણીનો હાથ પકડ્યો અને તેમને રથમાં બેસાડી દ્વારકા તરફ પ્રયાણ કર્યું. આ એ હરણ નહોતું, પણ એક ભક્તની લાજ બચાવવાનો ઉત્સવ હતો. આજે પણ માધવપુરના ખેડમાં આ વિવાહની સાક્ષી પુરાય છે. રાજાધિરાજ અને રૂક્ષ્મણીના લગ્ન આપણને શીખવે છે કે જ્યાં સાચો પ્રેમ અને અતૂટ શ્રદ્ધા હોય, ત્યાં સ્વયં પરમાત્માને પણ આવવું પડે છે. ધન્ય છે એ ભૂમિ અને ધન્ય છે એ પ્રેમ ગાથા. સુર રલાય છે મારા દિલની વીણામાં, ખોવાઈ ગઈ છું હું તારી જ યાદોમાં. સપનામાં આવો ઓ મારા વાલા, આપો દર્શન પૂરો દિલની આશા. તારા વગરનું જીવન લાગે છે સૂનું, તારા વગરનું જીવન